તો મિત્રો માર્કેટની અંદર એવા એવા સ્પ્રે મળે છે જે પોપટની સાંભળી આગળ પાછળ કીરીને સાંટી દેહો ટોપાવાળા ભાગની ઉપર તો પછી તમે ધક્કા મારીને થાકી જાહો એમ કહેવો સામેથી કે હવે બહુ ધક્કા મારી લીધા હો, હવે તો પોપટિયા હેઠો બે તોય એવડો હેઠો બેહવાનું નામ નહીં લે અને ઓલું કોકરું થોડું પાણી જે છે એ બહાર નહીં નીકળે હો અડધી પોણી કલાક સુધી. તો પછી અમુક લોકો મને એવા સવાલ પૂછતા હોય છે કે હું સ્પ્રે તો સાટી લઉં પણ મારી ભૂંડી હોગરી ઘરવાળી જે છે એને ખબર તો નહીં પડી જાય ને કે મેં સ્પ્રે સાટ્યો. ખબર પડી જાય તો ઇજ્જતનો ધજાગરો થાય હો, ભૂંડું લાગશે. તો પછી હું તમને જણાવી દઉં કે જો તમે એવું ઈચ્છતા હોય કે એને ખબર ન પડે તો પછી તમારે સ્પ્રે તો સાટી લેવાનો છે પોપટિયા ઉપર, પણ તમારે એને 15 મિનિટ સુધી એને હુકાવા દેવાનો છે એટલે એની વાસુ ન આવે. અને અમુક લોકો જે છે એ રોયા હોય એવા લુખાગીરી કરતા હોય છે કે એ સ્પ્રે જે છે એ પોપટિયા હાટું બનેલો હોય છે પણ એને પાછો ઓલા પાંજરાની અંદર સાટી દે છે હો. એલા એ પાંજરા હાટું નથી બનેલો હોતો. પાંજરાની અંદર જે સાંભળી હોય છે ત્યાં જે લિક્વિડ હોય છે એની જે પીએચ હોય છે એવડી હાવ અલગ હોય છે, બરાબર ને? ત્યાં સ્પ્રે કામ નહીં કરે એટલે ત્યાં ઇન્ફેક્શન લાગવાનો ખતરો રહી જાહે અને હતું નહોતું થઈ જાહે. એ પોપટ હાટું સ્પ્રે બનેલો હોય છે એમ મારું કહેવાનું છે. પોપટ ઉપર સાટો ને પાંજરાના ક્યાં હવાદણી ના થાવશો એમ મારું કહેવાનું છે.